નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નાસા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સાદો રોકડ મેળ, બે ખાનાવાળો રોકડ મેળ અને ત્રણ ખાનાવાળો રોકડ મેળ, આની થિયરી આપણે સમજી ગયા. આનું ફોર્મેટ જોયું કઈ રીતે તૈયાર કરવાનો છે. જો રોકડ સિલેક્ટ શરૂઆતની કીધેલી હોય તો ઉધાર જ હોય છે, બેંક સિલેક્ટ કીધેલી હોય તો ઉધાર બાજુ હોય છે, પણ બેંક ઓવરડ્રાફ્ટ કીધેલો હોય તો જમા બાજુ હોય છે. તો આજે આપણે બે ખાનાવાળો રોકડ મેળ એટલે દાખલા નંબર 4 જેમાં કીધેલું છે કે નીચેના વ્યવહારો પરથી જવલીતનો રોકડ મેળ, રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. એટલે બે ખાનાવાળો રોકડ મેળ થયો ને, રોકડ અને વટાવ આ બે ખાનાવાળો રોકડ મેળ આપણે તૈયાર કરવાનો છે. એટલે પહેલા તો આપણે ફોર્મેટ લખશું, જે ફોર્મેટ આપણે લખતા એ પ્રમાણે કે જવલીતનો એપ્રિલ એટલે જો 2015 એપ્રિલ, બરોબર. એટલે જવલીતનો એપ્રિલ 2015 નો રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ, આવું હેડિંગ આપણે મારી દઈશું ઉપર, બરોબર. પછી ઉધાર બાજુ આપણે લખશું અને જમા બાજુ લખશું, ઉધાર અને જમા. થઈ ગઈ? રેડી? પછી તારીખ ઉધાર બાજુ આવે એટલે એનું ફોર્મેટ જે છે તારીખ, આય, આવક. વિગત નહીં લખી, આપણે કીધું કે આય અને આવક, પોંચ નંબર, ખાપા, વટાવ અને રોકડ રકમ, બરોબર. એ જમા બાજુ એટલા જ ખાના આવશે, તારીખ, વીએ એટલે જાવ, વિગત નહીં લખી, અહીંયા જાવક લખશું. વાઉચર નંબર, ખાપા, વટાવ અને રકમ રૂપિયા. રેડી? હવે વટાવ તો આપને ખબર જ છે, રોકડ વટાવની જ નોંધ કરી છે, વેપારી વટાવની નોંધ કરતા નથી. હવે જો એ તો પહેલી તારીખમાં શું કીધેલું છે, શરૂઆતની રોકડ સિલેક્ટ ₹5,500. આ શરૂઆતની રોકડ સિલેક્ટ છે, આપણે સાદો રોકડ મેળ જોયો તો એમાં કીધેલું જ હતું કે રોકડ મેળની ઉધાર બાકી, શરૂઆતની રોકડ સિલેક્ટ કીધેલી હોય તો ઉધાર બાકી આપણે પહેલી તારીખમાં લખશું કે બા આ લાવ્યા, બરોબર. એટલે આપણે પેલા જે લખી છે વર્ષ 2015 એપ્રિલ, તો વર્ષ 2015 એપ્રિલ આપણે અહીં ઉપર લખી જ નાખવાનું, 2015 એપ્રિલ બે બાજુ લખી નાખવાનું. પછી જે તારીખ આવે એ તારીખથી આપણે એન્ટ્રી કરી નાખી. પહેલી તારીખ છે તો પહેલી તારીખ, બા લાવ્યા શરૂઆતની રોકડ સિલેક્ટ. આજે આપણે આ કીધેલી છે શરૂઆતની સિલેક્ટ છે, તો રોકડ ખાનામાં જ આ ખાનું રોકડ છે એમાં જ 5,500 લખવાના છે, વટાવના ખાનામાં નહીં, બરોબર. બેંક નું હોય તો બેંક ખાનામાં લખી છે, વટાવ નું હોય તો વટાવના ખાનામાં લખશું. રેડી? આ પેલી હતી એટલે બા લાવ્યા શરૂઆતની સિલેક્ટ. એના પછી કીધેલું છે 3 તારીખ. શું કીધેલું છે? ₹4,000 નો માલ 10% રોકડ વટાવે વેચ્યો. કઈ નામ નથી, રોકડ વટાવે વેચી જ નહીં, કોઈનો મિનિંગ એવો થયો ને. વેચાણ કરી છે એટલે આવક થશે કે જાવક થશે? પેલી વસ્તુ, વેચાણ કરી એટલે આવક થાય ને, રોકડ આવે. 10% રોકડ વટાવે વેચ્યો, 10% રોકડ વટાવ કરી તો તમારી પાસે કેલ્સી હશે, બરોબર. કેલ્સી માં આપણે 4,000 ગુણ્યા 10% એટલે ₹400 આપને મળે. એનો મીનિંગ એવો થયો કે રોકડ વટાવની આપણે નોંધ કરી છે તો ₹400 નોંધ થશે, ₹400 નોંધ થશે. તો ₹400 નોંધ કરશું તો વાય લેવાના કેટલા થશે? તો 4,000 માઇનસ 400 કરશું એટલે ₹3600 આપને રોકડા મળશે. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. આવક થઈ રોકડ, બરોબર. એટલે ત્રીજી તારીખ વેચાણ કરી છે તો ત્રીજી તારીખમાં વેચાણ ખાતે. રેડી? વેચાણ ખાતે 10% રોકડ વટાવે માલ વેચ્યો, 10% રોકડ વટાવ એટલે રોકડ વટાવની નોંધ કરી છે. વેપારી વટાવ કીધેલું હોત તો નોંધ થશે નહીં. રેડી? બાદ કરીને જે રકમ આવી લખી નાખવાની. પણ અહીંયા વટાવ કીધેલું છે ને, રોકડ વટાવની વાત કરી છે. પાછી રોકડ વટાવની વાત કરી આપણે કે જોયું કેલ્સીમાં તો ₹400 આવ્યા, તો વટાવના ખાનામાં ₹400 લખી નાખો. રેડી? અને જે બાકીની રકમ છે ₹3600 આપણે રોકડના ખાનામાં જે આપેલું છે, આ વટાવના ખાનામાં વટાવ લખ્યો અને રોકડના ખાનામાં જે રકમ વધી છે એમાં લખી નાખવાની છે. રેડી? આ ત્રીજા નંબરની એન્ટ્રી હતી. એના પછી કીધેલું છે 4 તારીખ, ₹3,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. જો 10% વેપારી વટાવ, તો 3,000 ના કેલ્સી છે તમારી બાજુમાં, 3,000 ગુણ્યા 10% એટલે કેટલા આવે છે? ₹300. રેડી? ₹300 આવ્યા છે, પણ ₹300 વેપારી વટાવ છે, રોકડ વટાવ નથી. વેપારી વટાવની ક્યાંય નોંધ થતી નથી. રેડી? એટલે બાદ કરી એટલે 3,000 માઇનસ 300 કરી એટલે ₹2700. વેચાણ કરી છે એનો મીનિંગ એવો કે આવક થઈ છે રોકડ. રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રોકડ ખાતાની ઉધાર બાજુ 4 તારીખ, તો અહીં 4 તારીખ લખી નાખવાનું. રેડી? વેચાણ ખાતે 10% વેપારી વટાવે માલ વેચ્યો અને રોકડના ખાનામાં ₹2700 લખવાના છે, વટાવના ખાનામાં કઈ આવશે નહીં.
હા તે 4 તારીખની એન્ટ્રી. એના પછી કીધેલું છે 5 તારીખ. અર્થને રૂપિયા 2030 નો હિસાબ ચૂકતે કરવા રૂપિયા 2000 રોકડા ચૂકવી આપ્યા. હવે રોકડા ચૂકવો છો તમે તો ધંધામાં આવક થાય કે જાવક થાય? જાવક. તો વી કે જાવક બાજુ આપણે લખશું ને એટલે જમા બાજુ લખશું. તો જમા બાજુ લખશું આપણે 5 તારીખ. 5 તારીખ આપી છે 5 તારીખ. અર્થ ખાતે રોકડા ચૂકવ્યા કેટલા? 2000. તો 30 રૂપિયા આપણે શું હિસાબ ચૂકતે કરવા કર્યું છે તો 30 રૂપિયા શું થયું આપણો? વટાવ થયો. આપણે મળેલ વટાવ છે. આપણે 30 રૂપિયા ઓછા ચૂકવી છે. 30 રૂપિયા આપણે ઓછા ચૂકવી છે. 2000 હિસાબ ચૂકતો કરી દીધો. 30 ઈ વટાવ મળ્યો આપણે. તો 30 રૂપિયા જે વટાવના ખાનામાં લખવાનું છે અને 2000 છે રોકડ રકમ રૂપિયાના ખાનામાં લખવાનું છે. રેડી? ચલો એના પછી કીધેલું છે 10 તારીખ. રૂપિયા 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. રૂપિયા 4000 નો માલ. રૂપિયા 4000 નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો. 4000 નો માલ છે 5% રોકડ વટાવે ખરીદી કરી છે. ધંધામાં રોકડ આવે કે જાય? તો ખરીદી કરી છે માલ આવે છે રોકડ તો જાય છે. ખરીદ ખાતે ઉધાર છે રોકડ ખાતે છે. 5% રોકડ વટાવ કીધેલું છે એટલે 5% રોકડ વટાવ આપણે કરશું તો 4000 ગુણ્યા 5% એટલે 200 રૂપિયા આપને વટાવ મળ્યો એવું કઈ. શું કામ? રોકડ વટાવ છે. વેપારી વટાવ હોત તો એની નોંધ કરે નહીં. રોકડ વટાવ કીધેલો છે એટલે રોકડ વટાવની નોંધ આપણે કરી છે. ખરીદી કરી છે. ખરીદી કરી એટલે આપણી રોકડ અહીંથી જાય છે ધંધામાંથી જાય છે. રેડી? 10 તારીખ કરી નાખી. 10 તારીખની એન્ટ્રી. ખરીદ ખાતે 5% રોકડ વટાવે માલ ખરીદ્યો 200 રૂપિયા. 4000 નો કીધેલો છે માઇનસ બરાબર કરી એટલે 3800 રૂપિયા. 3800 રૂપિયા આપણે રોકડ રકમના ખાનામાં લખશું અને 200 રૂપિયા વટાવના ખાનામાં આપણે લખી નાખશું. રેડી? આ 10 તારીખની એન્ટ્રી હતી. એના પછી કીધેલું છે કે 13 તારીખ. શું કીધેલું છે? પગારના રૂપિયા 1000 અને મજૂરીના રૂપિયા 600 રોકડા ચૂકવી આપ્યા. રોકડા ચૂકવે છે. પગાર અને મજૂરી ખર્ચ છે. જાવક જ થાય રોકડ આવે નહીં. તમે ચૂકવો નથી. રેડી? તો 1000 રૂપિયા પગારના છે તો આપણે જાવક બાજુ વી બાજુ લખી છે આપણે. બરોબર? બે અલગ અલગ એન્ટ્રી કરશું. એટલે પેલું લખશું આપણે કે પગાર ખાતે રોકડા ચૂકવ્યા 1000 રૂપિયા રોકડના ખાનામાં લખશું. વટાવના ખાનામાં નહીં. રોકડના જ ખાનામાં લખવાનું છે. વટાવ હોય તો જ વટાવના ખાનામાં લખવાનું છે. જો ભૂલથી ને ખાનું આડાવડું થઈ ગયું એટલે તમારી ભૂલ છેલ્લે આવશે જ. રેડી? પછી મજૂરીના ચૂકવી છે તો મજૂરી ખાતે રોકડા ચૂકવ્યા 600 રૂપિયા. જો કે પગાર મજૂરી મળે ક્યાંક દલાલી મળે તો આપણે ઉધાર બાજુ લખીએ આવક થાય. પણ અહીંયા દલાલી ચૂકવી છે એટલે મજૂરી ચૂકવી છે. દલાલી મળશે આગળ આવશે. બરોબર? તો આપણે એમાં જોવા જોશું તો ખબર પડશે. આગળ જોશું એમાં દલાલી. બરોબર? શું કીધેલું છે? 15 તારીખ. કમિશનના રૂપિયા 100 અને દલાલીના રૂપિયા 900 મળ્યા. કમિશનના રૂપિયા 100 મળે છે અને દલાલીના 900 રૂપિયા મળે છે. બરોબર? તો 100 રૂપિયા આપને મળે છે તો એનો મીનિંગ એવો થયો કે ધંધામાં રોકડ આવે છે. આવક થાય છે. ધંધામાં રોકડ આવે છે. મળ્યા એવું કીધેલું છે એટલે આવે છે. તો કમિશનના આપને મળે છે તો જે આય કે આવક બાજુ છે આમાં પણ બે એન્ટ્રી કરશું 15 તારીખમાં. બરોબર? એક છે 100 રૂપિયા કમિશન ખાતે રોકડા મળ્યા અને બીજું છે દલાલી ખાતે રોકડા મળ્યા 900 રૂપિયા રોકડના જ ખાનામાં નોંધ કરવાની છે. રેડી? એના પછી કીધેલું છે 17 તારીખ. 17 તારીખમાં શું કીધેલું છે એ જોઈ લઈએ આપણે. કૃષ્ણને રૂપિયા 1420 ના હિસાબ પેટે રૂપિયા 1400 એટલે 1400 આપી ચૂકતે કરી આપ્યો. હવે 1420 રૂપિયા આપણે કહેવા જાય કે 1420 રૂપિયા આપણે એને ચૂકવવાના છે અને આપણે હિસાબ દેવા જાય ત્યારે એમ કહે કે ભાઈ 20 રૂપિયા ભૂલી જાય હાલ 1400 રૂપિયા. તો 20 રૂપિયા આપને ફાયદો થયો છે ને. 20 રૂપિયાનો આપને ફાયદો થયો છે. ધંધામાંથી રોકડ જાય છે તો વી અને જાવક બાજુ આપણે લખશું તો લખશું કે 17 તારીખ કૃષ્ણા ખાતે રોકડા ચૂકવ્યા પણ 1400 રૂપિયા ચૂકવી છે. 20 રૂપિયા તો શું છે? વટાવ છે. 20 રૂપિયા ઈ વટાવ છે એટલે વટાવના ખાનામાં 20 લખશું અને 1400 રૂપિયા રોકડ રકમના ખાનામાં લખશું. રેડી? એના પછી કીધેલું છે 18 તારીખ. રૂપિયા 5000 નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચ્યો. 5000 નો માલ છે 10% વેપારી વટાવ 5000 ગુણ્યા 10% માઇનસ બરાબર એટલે 4500 રૂપિયા થાય.
બરોબર, 10% વેપારી વટાવ ગણી એટલે હવે એના ઉપર 5% રોકડ વટાવ કઈ છે ગુણ્યા 5%, એટલે 225 વટાવના ખાનામાં આવશે. બરોબર, વેચાણ કરી છે એટલે ધંધામાં આવે રોકડ આવે, માલ જાય રોકડ ખાતે ઉધાર થાય, વેચાણ ખાતે જમા. એવું લખીએ આપણે. તો 18 તારીખમાં વેચાણ ખાતે એવું લખશું આપણે, તારીખ 18 આવક થઈ છે તો આવકના ખાનામાં આપણે લખશું તો શું, વેચાણ ખાતે 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે માલ વેચ્યું. બરોબર, આ બે નોંધ કરી એટલે 225 રૂપિયા આપણે રોકડ વટાવ મળે છે. અને જે વધશે માઇનસ બરાબર એટલે 4275, 4275 જે આપણે રોકડ રકમના ખાનામાં લખશું. રેડી, રોકડ રકમના ખાનામાં આપણે લખવાનું છે. ઓકે, ચાલો એના પછી કીધેલું છે 19 તારીખ. શું કીધેલું છે એમાં જોઈ લઈએ આપણે. રૂપિયા 6000 નું એક યંત્ર રમેશ પાસેથી ખરીદ્યું, જેના પેટે રૂપિયા 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ 1 માસ પછી ચૂકવી આપવાનું નક્કી કર્યું. હવે 6000 નું યંત્ર આપણે ખરીદી છે પણ ધંધામાંથી રોકડ કેટલા જાય છે તો 2000 રોકડા ચૂકવ્યા અને બાકીની રકમ છે 1 માસ પછી. ભલે ને 1 માસ પછી ભવિષ્યમાં કદાચ રોકડ આપણે ચૂકવવી જ જોશે ને, પણ અત્યારે આપણે 2000 ચૂકવી છે તો 2000 થી જ નોંધ કરવાની. યંત્ર ખરીદ્યો છો ધંધામાંથી રોકડ જાય છે તો 19 તારીખ યંત્ર ખાતે અહીં લખી નાખવાનું, યંત્ર ખાતે યંત્ર ખરીદી પેટે ચૂકવ્યા 2000 હોય તો 2000 ની જ નોંધ કરવાની, વધારે નહીં કરવાની. રોકડા જેટલા ચૂકવીને રોકડ આવક જાવક જેટલી થતી હોય એટલાની જ નોંધ આપણે કરી છે. રેડી, ચાલો એના પછી કીધેલું છે કે 23 તારીખ ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રૂપિયા 3000 ની કિંમતનું ઘરનું ફર્નિચર રૂપિયા 3500 માં વેચી દીધું અને 2500 રૂપિયા ધંધામાં લાવ્યા. હવે જો 3000 નું ફર્નિચર છે ઘરનું, પોતાના માલિકનું, જવલી જે આપેલું છે એનું છે પોતાનું, અને 3500 રૂપિયામાં વેચી દે છે અને 2500 રૂપિયા ધંધામાં લાવે છે. જેટલા રૂપિયા લાવે છે આપણે આમ નોંધમાં જોયું તો એટલાની જ નોંધ કરવાની છે. ભલે પછી 10000 માં વેચે, 15000 માં વેચે, એનું ફર્નિચર છે પણ ધંધામાં આવ્યા કેટલા તો 2500 રૂપિયા. ધંધામાં શું થાય છે, આવે છે રોકડ, આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, તે એના મૂડી ખાતે, મૂડી એટલે જે ધંધાનો માલિક છે એને મૂડીમાં વધારો થશે તે મૂડી ખાતે જમા. બરોબર, તો રોકડ આવે છે, આવે તો ઉધાર બાજુ લખવાની છે તો આપણે 23 તારીખમાં લખશું. રેડી, મૂડી ખાતે રોકડ ધંધામાં લાવ્યા કેટલા 2500, તો 2500 થી જ નોંધ કરવાની. ભલે ની 7000 માં ફર્નિચર વેચે 3000 નું હોય તો, અને 3000 નું હોય ની 5000 માં વેચે, કદાચ 1500 માં વેચે, પણ ધંધામાં જેટલા લાવે છે એટલાની જ નોંધ આપણે કરવાની છે. એનું પોતાનું અંગત થઈ ગયું છે ફર્નિચર, બરોબર, પણ ધંધામાં 2500 લાવ્યા છે તો 2500 ની જ નોંધ કરવાની છે. રેડી, પછી કીધેલું છે 27 તારીખ રૂપિયા 225 વેપારી મહામંડળને વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા. 225 વેપારી મહામંડળ છે ને એને વાર્ષિક ફી તરીકે ચૂકવી આપ્યા છે એવું કીધેલું છે. તો 27 તારીખ છે તો એનું એક વાર્ષિક લવાજમ આપણે કહીએ ને, મહામંડળનું જે લવાજમ આવતું એને આપણે ચૂકવી દઈએ છીએ. તો 27 તારીખ ધંધામાંથી રોકડ જાય છે, જાય એટલે વી એટલે જાવક બાજુ આપણે નોંધ કરવાની છે. જાવક બાજુ નોંધ કરી એટલે 27 તારીખ જેમાં કીધેલું છે કે લવાજમ ખાતે, બરોબર, એક વાર્ષિક લવાજમ આપણે કે વાર્ષિક ફી આપણે જે ભરતા હોય છે એટલે લવાજમ ખાતે વેપારી મહામંડળને વાર્ષિક ફી ચૂકવી 225 રૂપિયા, જેટલાની જાવક થઈ છે એટલાની આપણે જાવક તરીકે લખવાનું છે. રેડી, ચાલો એના પછી કીધેલું છે 29 તારીખ ગોડાઉન ભાડું રૂપિયા 600 રોકડેથી ચૂકવ્યું આપ્યું અને લારી ભાડાના રૂપિયા 300 સંપૂર્ણ રોકડા આપી દીધા. એનો મીનિંગ એવો થયો છે કે ગોડાઉનનું જે ભાડું છે તો જાવક થાય છે ભાડા ખાતે આપણે લખી શકીએ, અને લારી ભાડું છે તો લારી ભાડા ખાતે આપણે લખી શકીએ. બરોબર, એટલે બંનેમાં જાવક થાય છે, આવક થતી નથી. જાવક એટલે વીઆઈ બાજુ આપણે લખવાનું છે. 29 તારીખ તો 29 તારીખમાં બે એન્ટ્રી કરશું. રોકડ ખાનામાં લખવાનું છે ભાડા ખાતે ગોડાઉનનું ભાડું ચૂકવ્યું, લારી ભાડા ખાતે સંપૂર્ણ રોકડા ચૂકવ્યા 600 અને 300. રેડી, રોકડના ખાનામાં આપણે લખી નાખવાનું છે. હવે એના પછી કાંઈ પણ એન્ટ્રી આપણે કીધેલી નથી એટલે આપણે શું કરશું કે પેલા વટાવનું ખાનું આપેલું છે ને એ બંધ કરી દઈશું. એને તો બે બાજુ ખાલી સરવાળો જ કરવાનો. સરવાળો એટલે શું હોય કે જો આમાં આપણે કીધેલું છે વટાવનું એટલે આમાં જેટલી રકમ હોય ને એ રકમનો સરવાળો કરવાનો. આ તો બે જ છે, 400 પ્લસ 225 એટલે 625. 625 આપણે મૂકી દેવાના. વટાવ આ આપેલો વટાવ છે, આપણે નુકસાન છે 625 નું નુકસાન છે એવું સમજવાનું બી. બરોબર, અને મળેલ વટાવ છે તો મળેલ વટાવમાં જેટલા આપેલા હોય અહીંયા એન્ટ્રીમાં એટલા કરી નાખવાના. અહીં કેટલા આપ્યા છે 30 પ્લસ 200 પ્લસ 20 એટલે 250 રૂપિયા થાય તો 250 લખી નાખવાના. આને ક્યાંય લઈ જવાના નથી. હવે રહ્યું શું તો રોકડ.
રોકડનું ખાનું છે, રોકડનું એટલે સાદું રોકડ મેળ આપણે જોયું તો રોકડ ખાતાની ઉધાર બાકી જ હોય એટલે ઉધાર બાજુનો સરવાળો કરવાનો. જે સરવાળો આવે એ આપણે અહીંયા લખી નાખવાનો, 2 લીટા કરી નાખવાના. 19,575 આવ્યું તો 19,575 સામેની બાજુ લખી નાખવાના છે. એમાંથી આ બધી રકમ જો અહીંયાથી આપેલી છે, આ બધી રકમ જે અહીંયાથી આ સુધી આપેલી છે ને એ રેડી, એ બધી રકમ આપણે બાદ કરી નાખવાની. એ બાદ કરીએ એટલે આપણે આ રકમ મળશે. હા, એ રકમ લખી અને સામે હવે માનો કે એપ્રિલ છે એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એપ્રિલમાં 30મો મહિનો હોય તો 30મા મહિનામાં આપણે જે 30 તારીખ છેલ્લી હોય એ લખી નાખવાની. 30 તારીખ બા આ લઈ ગયા આખરની સિલેક્ટ, આપણે શરૂઆતની સિલેક્ટ લઈ કીધી એમ આખરની સિલેક્ટ 7,650 અને એપ્રિલ પછી મે તો 2015 મે પહેલી તારીખ બા લાવ્યા, અહીંયા બા લઈ જાય છે અને અહીંયા બા લાવ્યા છે તો 7,650 રેડી, બા લઈ ગયા અને બા લાવ્યા રેડી. આ દાખલો થઈ ગયો પૂરો. આટલી નોંધ કરવી ફરજિયાત છે, આના માર્ક મળશે. અહીંયા સુધી નોંધ ફરજિયાત છે, નહીં કરી હોય તો માર્ક કપાય છે બરોબર. એટલે અહીંયા દાખલો થઈ ગયો પૂરો. આના જેવું એક ઉદાહરણ આપ્યું છે રોકડ અને વટાવ ખાનાવાળું બરોબર. એક ઉદાહરણ તમારે જાતે ગણવાનું છે, ન થાય તો મને કહેવાનું છે. એ ગણાઈ જાય એટલે મને વોટ્સએપમાં મોકલી દેવાનું છે. આમાં કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો વોટ્સએપમાં કે ફોન દ્વારા રેડી. તો આજે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરી છે.